સુરતના અમરોલીમાં ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ થયો છે। શિવમ હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે રેકેટનો પર્દાફાશ કર્યો। તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી છે। પૈસા લઈને તે ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો મોટો ખુલાસો થયો। એક સોનોગ્રાફી મશીન પણ સીલ કરવામાં આવ્યું છે। હિતેશ જોશીએ BHMSની ડિગ્રી હોવા છતાં પણ ગર્ભ પરીક્ષણ કરતો હતો। જે ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે, જેમના ડૉક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળગુજર કરીને, એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે એમની તપાસ કરવાની થતી હોય, બાબો કે બેબી જાણવાનું, એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા। એટલે એ જે ડૉક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના 2-3 વ્યક્તિઓ છે, એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે।